हेलो मित्रों, केम छो? मजामां जशो तो बधाईने जय माताजी, जय रामापीर। तो आज से शीतळा सटे એટલે હવે આપણે શીતળા માને સવારમાં પણ જુવારી લેવી અને પછી આપણે શીતળા માને આપણે ઘરે જુવારવાના છીએ અને પછી મેળામાં જવાના છીએ, કેમ કે ના શીતળામાં જ જવાનું છે પણ ના બહુ ગળદી હોય એટલે અહીંયા ઘરે જુવારતા જઈએ અને પછી ના જઈશું બધાય. તો આપણે હાલો હવે જુવારવા માંડીએ શીતળા માને. અને જે આપણે ઉમરા ને સુલા ને એવું બધું લીપી નાખ્યું છે. જો આ ઉંબર ને એવું બધું લીપી નાખ્યું છે પણ કવિશ્વાસ પણ હજી આપણે છે ને બધું બાકી છે. ઓલા ચોખા ને ફૂલ ને એવું બધું મૂકે એ આપણે જે બાકી છે. તો પહેલાં તો છે ને આપણે અહીંયા પાણીયારે દીવા કરશું અને પાણીયારે પણ પહેલાં જુવારી લેવી અને પછી આપણે ઉંબર ને એવું બધું કરશું. संत समागम संत समागम संत समागम संत समागम करे निरंतर संत समागम करे निरंतर जग से हो उपरात जग से हो उपरात ब्रह्मानंद परम पद पावे ब्रह्मानंद ब्रह्मानंद परम पद पावे मन होवे निष्काम मनवा मन होवे निष्काम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख धाम भजले राम नाम सुख राम नाम सुख राम नाम सुख राम नाम सुख आई रे मिलन तो है आई रे मिलन तो है आई रे मिलन तो है आई रे मिलन तो आई रे मिलन तो है आई रे मिलन तो है पिया कटत नाही पिया गर निद सा पिया रे गम परे सा पिया कटत नाही पिया कटत नाही तुम बिन रतिया करे आई रे मिलन तो आई रे मिलन तो है आई रे मिलन तो बरन मोरी बरन मोरी बरन मोरी ननदसी बरन मोरी ननदसी बड़ी पाछे रहत जान गुनी कहूँ कैसे हमसे नित देत गारी आई रे मिलन तो आई रे मिलन तो आई रे मिलन तो તો હવે આપણે અહીંયા 5 સાંડલા પણ ગેસ માટે આપણે ખરી દીધો છે એટલે 5 સાંડલા ગેસ ને પણ કરી દેવી. तो आई रे मिलन तो है मनी दबा मत बम करे करे सने रे सा रे मिलन तो है તો અમારે જો બધું ગામડામાં રીતિ રિવાજ આવો હોય તો આપણે અમે આવી રીતથી શીતળામાં જુવારવી. તો તમે કેવી રીતથી જુવારો છો કોમેન્ટ કરીને અમને કહેજો. અને અમે જો આ ફૂલ ને આ બધું છે ને સાંજે તોડી લીધું હતું. અત્યારે હાથેમ હોય એટલે હાથેમને દી નહીં તોડવાનું, સાંજે તોડ્યું હતું. તો હવે આપણે મેળામાં જઈશું ને ના જઈને મળશું બધાય. મારે વિસાને હોય તો ભાઈ વિસો કાક કીશે એ બહુ ભૂખ્યો થશે ને એટલે હું વિસા તો હું ખાઈશ તું જઈ તો આ પરસેદી તો ખાઈ લ્યો બધા કુલર કહેવાય. હાલો પરસેદી આપણે બધા લઈ લો. હાલો હવે પિયુષ ના પપ્પાને પણ પરસેદી તો કુલર નો વાટકો અને થાળી ને બધું એને પકડાવી દીધું ને પરસેદી લઈ લે કા. હા મિત્રો, તમે પણ શીતળામાની પ્રસાદી લઈ લો. જો એને બધું હોઈપી દીધું છે. અત્યારે હવે આપણે જવાનું છે મેળામાં કે જઈશું મેળામાં.
તો બધાને મેળામાં આપણે લઈ જઈશું. તો બધા અમારા વિડીયોમાં બના રહેજો. હજી તો જો કે ઘરે સીવી કા હવે આપણે તૈયાર નથી તે પણ તૈયાર થઈને પછી જઈશું કા. તમે અમારી સાથે જોડાયેલા રહેજો. બહુ મજા આવશે મેળામાં પણ ફરવાની. તમને બધાયને આજે અમારા ગામના શીતળામાના મેળામાં લઈ જવાના છે. તો અમારા બ્લોકમાં એન્ડ સુધી બિના રહેજો અને વાટમાં આજે સગા દાદાએ અને એવી રીતથી તમને બધે દર્શન કરાવતા જઈશું. અને અમારા બ્લોકમાં એન્ડ સુધી પણ બન્યા રહેજો. અમારે બધાય જો આજ તો ઋષિત ને એના મમ્મી ને એના પપ્પા ને એ બધા ગયા છે સતરંગ તો કીધું આપણે ઘણી વાર જઈ આવ્યા છીએ એટલે સતરંગ અમારે નથી જવું. અમે જવાના છીએ શીતળામાં એ પગ્યા લાગવા. તો મારા વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો. તો હમણાં આપણે હવે જઈશું. રામ નામ ભજલે રામ નામ સુખધામ ભજલે રામ નામ સુખધામ. તો મિત્રો જો અમે ફાઇનલી સગા દાદા પહોંચી ગયા અને અહીંયા કોઈને હાથ પગ દુખતા હોય તો એ જો અહીંયા ડુંગળીની માનતા કરે, પછી બાજરાના રોટલાની કરે, પછી કોઈને એવા ઓલા કહેવાય કેવડાના હોય એના હાથ પગ બનાવે અને એની માનતા કરે. અને જો અહીંયા પપાયું અને આ ડુંગળી ને એવું બધું અહીંયા મૂકી અને માનતા કરે છે સગા દાદાને. તો કોઈને પણ એવું થતું હોય તો અહીંયા માનતા કરજો. વિશ્વાસ ને શ્રદ્ધા હશે તો મટી જશે. તો બધાને જય સગા દાદા. તો અમારા દાદા કહેવાય છે. તો એમ જો અહીંયા બધા શીતળામાં એ થઈ અને અહીંયા ડેગડિયું કરે તો એમ કે જેટલા આપણે પાણા મેકવીને એટલા માળ થાય. તો એમ અહીંયા માળ શેના માળ થાય? માળ મકાનના લે બિલ્ડિંગ થાય. એવું હોય? એવું બધાનું કેવું છે? જો પેલો એટલો માળ આપણો દે, આ પિયુષનો અને આ વિશાલનો, અને આવડો એમ નામ બધાય કે બે હવાનો આ માળ તો હા રહી ગયો. તો આ બધાયના માળ આપણે બનાવી નાખ્યા. અને હવે ખબર છે એ વિસલો છે ને એમ કહે છે હું નોખો થાવ ને ત્યારે હું એકલો હુવાંગ બનાવીશ એટલે એની હાટું બનાવે છે. એ તો દાદાનું કહે છે. એટલે દાદા હાટું બનાવે છે. તો હાલો ભાઈ દાદા હાટું બનાવે. દાદા 3 માળ નો સડી કે દાદા થોડા 3 માળ સડે તો દાદા હાટું 3 માળ બનાવે. ધાબુ છે હાલો. બસ પૂછ્યા થઈ ગયા. હું છે હું ઈ સૈણા જોર ગરમ. મજા આવી વિશાલ? કેવીક મજા આવે? કેવીક મજા આવે? હવે કેળા ખાવ.
પણ વાર્તા હાથે રહ્યા હોય એટલે વાર્તા બધા જો આ સાંભળે છે. અને મેં પણ મેલડી માને પગે લાગવા આવ્યા હતા, તો અહીંયા મેલડી માને પગે લાગીને હવે આપણે જઈશું ઘેરે. તો મિત્ર અમે છે ને હવે પેલા તો ફ્રૂટી પી હા જો વિઝાને તૂટતી નથી. આ બે બાઈ જા પીવા હાટું આમ જો આન મોઢું જોઈએ અને પપ્પાનું મોઢું સિંગ હોય ત્યાં હારે લાવ્યા છે. સિંગ કેમ ખાવાના હોય છે મિત્ર? ફ્રૂટી હારે સિંગ ખવાય કે ન ખવાય હોય તો તમારે આવું મજા આવે એવી છે. જો વિશ્વાસભાઈ શું કરે હે? તને બહુ ભાવે? હા કરતો પાણી પી લે તો ગળામાંથી. કાયા સિંગ ને ફ્રૂટીસ ખાઈ ગયો. બહુ મજા આવે. પોતળો ખાઈ લેતા હો. ઢોરનો ખાવ ઢોરનો શેનો પોતળો હોય માણાનો ખાવ માણાનો ખાઈ હોય. બહુ ટેસ્ટી ન હોય. તો મિત્રો આવો કાંક હતો આપણો વિડીયો. તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરીને જણાવજો. તો ફાઇનલી મિત્ર આપણે પહોંચી ગયા છીએ હવે ઘરે. તો ઘરે આવીને હવે મેળામાંથી તો વહી આવ્યા છીએ અને ઘરે વહી આવ્યા. હવે બહુ ભૂખ લાગી છે તો આપણે બધા થોડુંક હવે ખાઈ લઈએ એટલે એમ એવો. અને જો અમારા ઘરે મહેમાન હોય પણ આવ્યા છે. મહેમાન અંદર વી આવો નહીં દેખાય. ક્યાં બ્લોગ બનાવવા જાવ? જો આ અમારે જો આ ભાઈરા એ ઇન્સ્ટામાં કોમેડી વિડીયો બનાવે છે. સંજય સાકરિયા નામની ચેનલ છે અને ઇન્સ્ટામાં બધાય સપોર્ટ કરજો. આપણે આઈડી ને સપોર્ટ કરજો. રવિ સાકરિયા 93900. હા એને ઇન્સ્ટામાં છે. બધા ઇન્સ્ટા વાળા છે. ઇન્સ્ટામાં ફેમસ થયેલા માણસો છે. કોમેડી વાળા છે આ બધા. તો મિત્ર બધાય કોમેન્ટ કરીને કહેજો કે અમારો બ્લોગ તમને અમારો વિડીયો તમને પસંદ આવ્યો કે નહીં. તો બધાય મિત્ર કોમેન્ટ કરજો. તો બધાયને જય માતાજી, જય રામાપીર. મળીશું નવા બ્લોગ સાથે. તો ત્યાં સુધી બધાને ટાટા બાય બાય.